देखो हसी रोपे छे શું રોપે બકી તું હા આ તરબૂચ રોપે છે બતાડ તું અમે કઈ રીતે હોય देखो આ વાટકીમાં આ ભાઈ આ શું છે આ વેણ જો આ દહકુ કે પંજુ કઈ શું કરતા વાડી કરી કે કરીને હે કરી શું આવ્યું ભીંડી પછી કારેલા બીજો બીજી ટોમેટી હા તરબૂચ હા એકદમ ઠંડુ ઠંડુ છે કાકા કેટલા દાડાથી રોપે તું આ ખાડાને પહેલા તો હરકો કરવો પડશે હરકા કરવામાં નોખેથી ઘણાઈ જાય હું કેવું છોરીઓ હે બોલતી હતી થીલા પણ મને તો લાગે આ વેપાર આપણા કરતા વધારે વેપારીઓ કમાય એવું લાગે ને વેપારીઓ વધારે કમાય ને અમે ધારો કે અમે 700 રૂપિયા આપીએ હા તો નમસ્કાર મિત્રો હું છું વિકે બારિયા ફ્રોમ દેગોડબારિયા નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે પાછો હું પોનેમમાં જ છું ને તમને એમ થતું ચાલો પોનેમ બતાડે છે પણ પોનેમ જ અમે બચપણથી મોટા થયા મિત્રો અહીં થયા આ બધા કોતડામાં રમી કૂદીને ઉઠીને અને આ જે તમે શાકભાજી ખાઓ છો બજારની અને એ શાકભાજી આપણે એનો એક હિસ્સો અહીં નદીમાંથી બી પાકતી હોય છે ઉનાળાની શાકભાજી અને એ કઈ રીતે બધું શું કહેવાય અમારા ફળિયાવાળા આજુબાજુના ગામવાળા નદીની ખેતી કરે છે શાકભાજી ઉગાડે છે હું તમને બધું બતાડું તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આ મૂડીને હું તરી વળથી એવી ને એવી દેખું છું અને આની નીચે કેટલા બધા રમી કૂદીને મોટાથી ને પાછા ડાળેથી ને એક્સપર્ટ થઈ જતો હોય આ મૂડી હજવાડી ખમે એવી ને એવી ઊભી જ છે હા આની નીચે અમે ઘણું રમ્યા છે લખોટીઓ નાકોટીઓ પહેલાં અમારે જવા માટેનો આ રસ્તો હતો પણ અત્યારે તો બ્લોક થઈ ગયો છે ખબર નહીં કઈ બાજુથી જવાશે હું આ બાજુ કંઈક હોદું તો બધું ઘણું ઓળું દેખાય છે એટલે ઝાડી ઝોકરા અહીંથી જવાશે એમ લાગે છે હાજરીક છે વાંચીક વાટ ઓહ અહીંથી બ્લોક થઈ જોઈએ અહીંથી જવાશે મિત્રો અહીંથી નહીં જવાય અહીંથી જ જવું પડશે આપણે આ વાટ છે ને એલી ઉતરે છે ત્યાંથી બધું બ્લોક છે અહીં હવે રાગે પડ્યા અહીંથી જવાશે આ ટાઈમની વાટ છે એમ લાગે એટલે કાકા અહીં કઈથી ઉતરાશે ઓ બાપરે ઘણું લોંબુ ચાલવું પડશે અહીંથી નહીં ઉતરાય એમ કે છે મિત્રો એ બધી શિયાળવી મક્કી કરેલી છે દેખો તમે હા ઓર રણછોડભાઈ રૂપાભાઈ કઈ તેર તમે તો મેં દેખ્યા પણ આજે બાદ ચાલ્યો જ જાય હું તો ત્યાંથી ઉતરવા જતેલા પણ ઉતરાયું જ નહીં હે શું ચાલે મિત્રો મારા રણછો કાકો છે શું કરતા વાડી કરી કે કરીને હે કરી શું આવ્યું ભીંડી પછી કારેલા બીજો બીજી ટોમેટી હા તરબૂચ હા ઉગી ગયું બધું સોળી દૂધી ઉગી ગયું કોળા અરે વાહ 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 ત્યારે તું ભારે કમાવાનો એમ લાગે આ વખતે હો હે જોરદાર થઈ ભાવ મળે તો કમાશું કે ભાવ મળશે ને હા તો કઈ જા અમે ઘેર જવા નીકળે ઘરે જો ખાવા જોઈએ યાર ભૂખ લાગે અરે અરે હું તો અહીંયા આવતેલો વિડિયો બનાવી લો તાઈ જઈને ઠેઠો હા તો જો ને મય હા છે કે કોઈ અહીંથી એમ જોવા છે બધા હારું હારું પણ આવું કલાક હે ને બારીએ જઈ કેમ બારીએ તો વાયર લેવાના છે હોના અહીં વાડામાં બોલો એવું એમ શું ચાલે બીજું બસ એકદમ શાંતિ મજા બસ મજા મિત્રો આખું ફરીને આવ્યો અહીંથી ઉતરાય છે એમ કે છે હવે ડાયરેક્ટ નદી આવશે તો મને બતાડું હા દેખો ચાલ આખી પોને હવે અમે એમાં દેખો બધા બીજા પથરાવે અને બીજા બીજ રોપે છે એમ કરે છે બતાડું તો મને છે બધી હા નાઇટી છે પહેરેલી છે એટલે ભીગું તો નહીં થાય એમ લાગે ચડી ગઈ છે પણ માટલી છે કે ઓછી આવી રહ્યો થોડીઓ એવું છે આ મોટો કાકા ઉતરવાનો લા ત્યાંથી ઉતરાશે જો ક્લીન કટ પોણી જાય છે ચોખ્ખું એકદમ ઠંડુ છે મિત્રો આ ટાઈપની વાડી હોય છે અમે કંઈક વાવેલું છે શું છે અહીં દોરીને કંઈ સમજણ નહીં પડતી મિત્રો આ બાજુ આ અમારે બાબુ કાકો છે અને બાબુ કાકો બહુ વર્ષોથી વાડી કરતો જ ને હવે અમે જ્યારથી નોના હતા ત્યારથી એટલે આપણે બાબુ કાકાને થોડું વાડી વિશે બધું પૂછીએ હું કેવું બાબુ કાકા હા હા તે આ આધારવાળી કી બાજુ વાડી હા ને આ વાળો પટ્ટો શું કરીએ છો અમે ભીંડા બનાવ્યા છે કોળા બનાવ્યા છે હા પછી કારેલી વાવી હા ચોળા વાવ્યા પછી ટામેટા હા ભીંડા હા
કારેલી કારેલી બધું શાકભાજી જ કરી છે બધી શાકભાજી હા એવું કેમ તરબૂચ એવું કર્યું કે નહીં તરબૂચ બનાવ્યા ને કઈ બાજુ પેલી બાજુ ગામમાં. એવું એમ ને હવે આપણા મિત્રોને કીધે કે સ્ટાર્ટિંગ થી અને શું કરવાનું પહેલાથી પ્રોસેસ કેવા ટાઈપની હોય હવે પહેલેથી પ્રોસેસ છાણિયું ખાતર ના પહેલા લેવલ કરવાનું હા ટ્રેક્ટરથી હા પછી છાણિયું ખાતર લાવવાનું છાણિયું ખાતર લાવ્યા પછી હા ખાડો ગોજવામાં આવે હા આ ખાડા પડવાના મિત્રો જે આ ખાડા દેખાય છે ને એને આખો ખોદવાનો ઊંડો પાણી આવવું જોઈએ એની પાછું પાણી આવી જાય પછી મહી નાખવાનું ખાતર નાખવાનું ખાતર રાખવાનું હા અને પછી એના ઉપર એ ખાતર ઉપર માટી વાળવાની માટી વાળ્યા પછી એની ઉપર બીજ મૂકવાનું અને પછી બીજ ઉગે હા આ જેમ હમણાં ઉગ્યા છે ભીંડા એ રીતે હા અને પછી આ જે પથરા દેખાય બીજા એ બધું વેણીને સાફ કરવું પડે વેણે એ માટી બધી લાગી જશે આ ભીંડામાં હે ને પછી છેલ્લી હા અને પછી જોતે ભીંડા મોટા થઈ જશે પછી રાસાયણિક ખાતરનો રોજ ઈયો આપવાનો પછી વચ્ચે હા વચ્ચે અહીં લાકડાનો હોલ પાડી હા અને એમાં રાસાયણિક ખાતર નાખવાનો ડીએપી એરિયા હા એમ અને ત્યારે ભેંડો લાગે બરોબર અને માર્કેટમાં આપણે શું કરવાનું છૂટક વેચવાના કે પછી છૂટક વેચવું હોય તો વેચાય પણ જથ્થાબંધમાં બધું છૂટક વેચાય ને અને 50 મણ 200 મણ નીકળતો હોય માલ હા તો લોબી વાળી હોય એટલે ત્રણ સુધીની હોય હા અને આપણને પછી બધું બજારમાં વેચાય નહીં તો જથ્થાબંધમાં માર્કેટ જવું પડે બરોબર એમ આપણે માર્કેટ કયું આપતો દાહોદ આવે લીંબડી આવે લીંબડી આવે ભાવ કેવો મળી આવે કે ભાવ મળે જે બજારનો માલ ઓછો હોય તો વધારે બી આવે હા આ બાજુ એટલે હમારવાળી વાળી કી બાજુ બધું હરકું લાગે મને થોણે આ મિત્યો ની થોડે ને હે ને આ તમને બતાડો આ વાળી આ કાકે કરેલી છે વાડી એ તરબૂચ થોણે છે પેલા વાળું જગા આપણી બી છે એવું તરબૂચ રોપે છે જગા આપણી બી છે પણ કાકોની રોપે છે હું તમને બતાડું અને ભાવ કાકા આખી પ્રોસેસ કી દીધી ભાવ કાકા ભાવ સારો મળે ત્યારે પુખાઈ રહે શું કેવું હે અત્યારે બીજી ભીંડાના બજાર અલગ અલગ બીજના ભાવ બી અલગ હા 4800 રૂપિયા કિલો છે 4600 રૂપિયા કિલો છે હા એવું છે તો આપણે આ કેટલા ટાઈમ સુધી નીકળી જશે તમારે અઢી મહિનાનું ચાલુ થઈ જાય અઢી મહિનામાં ચાલુ થઈ જવાના ને હમ. સૌથી સારું હોમે રે કયા શાકભાજીમાં રહે સૌથી સારું સૌથી સારું તો આપણે ભીંડામાં જ રહે. ભીંડા કે અઢી મહિનામાં માલ ચાલુ થઈ જાય પૈસા વહેલા છે તો હા હા બરોબર તરબૂચ પણ એને 90 દિવસ પૂરા લે તરબૂચ 3 મહિના પૂરા પેલા મિત્રો અમે બધા આખી વાડી તરબૂચ જ કરતેલા શું કેવું હા પેલા શાકભાજી કરતા જ નહોતા કરતા જ નહોતા પણ પછી તરબૂચ અમે નફો નતો મળતો જોઈએ એવો એટલે પછી અમે પાછા શાકભાજી ચાલુ કરી શાકભાજીની 20-25 વેણી વેણાય હા અલગ અલગ પ્રકારનો ભાવ મળે અલગ પ્રકારનો ઓછો મળે દર વાતરા તરબૂચ મેં 100 રૂપિયા મળે તો 100 ના ભાવ મેં બધી આખી વાડી વેચાઈ જાય આખી વાડી વેચાઈ જાય આ અલગ અલગ રોજના 3 દિવસે વીણવામાં આવે હા ભીંડા હા અને રોજના ભાવ અલગ અલગ ભાવ પલટાતા રહે મહેનત કરવી પડે ને હા પાછું સારું મારાથી ના દૂરવાઈ જતેલું એ તો આ લાગે મિત્રો ઘણી મહેનત છે ઘણી મહેનત એટલે વાત નહીં કરવાની મજૂર ગોઠવીને જ્યારે તમે બજારમાં જાઓ અને છૂટક જે વેચતા હોય એની જોડે આપણે ભાવ કરાવીએ પણ એ હાલો ભાવ કરાવવા જેવું હતી નહીં કેમ કે આની મજૂરી બહુ હાળી અઘરી પડે નહીં બહુ કાકા હે પણ મને તો લાગે આ વેપાર આપણા કરતા વધારે વેપારીઓ કમાય એવું લાગે ને વેપારીઓ વધારે કમાય ને અમે ધારો કે અમે 700 રૂપિયા આપીએ હા બરાબર છે હા હવે 700 એટલે 35 રૂપિયા કિલો પડ્યા ને હા 35 રૂપિયા કિલો બરાબર છે હવે અહીંયા ડાયરેક્ટ 40 કે 50 રૂપિયા અહીંયા વેચાણ કરે હા 30 રૂપિયાનું શેરનું વેચાણ કરે તો 60 રૂપિયા કિલો વેચે એટલે 1200 રૂપિયે મણ જાય હા હે તો 35 રૂપિયા આપણને મળે ત્યારે પેલન કેટલા મળે દેખો કરો હા એ વાત સાચી છે એટલે વેપારીઓનો ફાયદો થાય અમે ખેડૂતોને નુકસાન જાય ખરેખર છે પણ આ હવે આપણે કઈ બીજું કોઈ ઓપ્શન નહીં ખેતી સિવાય એટલે પછી આપણે માલ બધો વેચાય નહીં એટલે આપણે માર્કેટમાં હાલ દેવો પડે એમ છે બાકી આટલું બધો માલ નીકળે તે લીન બેહાય પણ નહીં આટલો વેચાય આપણે ના નહીં વેચાય એમ છે 100 મણ માલ નીકળી જાય બરાબર હા 50 મણ નીકળતો હોય કે 10 કે 20 મણ માલ નીકળે તો હજી નહીં વેચાય નહીં વેચાય તો મિત્રો આવું કઈક છે 3 દિવસે વેણવામાં આવે પછી 2 દાન લેટ વેણવાનું હોય તે તો વાંધો નહીં આવે તે તો પૈસા કરી લઈએ સાચી વાત છે પછી ખાવા કોમ લાગે નહીં પાકો થઈ જાય એમ આવું છે મિત્રો અમારા વાડીનું હવે હું તમને બતાડું પેલી બાજુ હજુ થોડા છે આ બાજુ સુધી પેલા કાકોની અહીંયા રોપે છે પેલી ધજા ફરકે ને હા કઈ સુધી આમાં માનસી હામું છે ખુદીનો પ્લોટ છે ખુદીનો આખો પ્લોટ છે અહીંયાથી લઈને
છે ખુદીનું શું કેવું કેટલા ખાડા હશે આશરે આશરે લગભગ ખાડા આપણે આખી વાડીના ગણવાના આખી વાડીના ખાડા 10,000ની આસપાસ. હા 10,000ની આસપાસ ખરા. હવે મિત્રો બાબુ કાકા જોડે ઘણી વાતો કરીએ ને બાબુ કાકે તમને બેઝિક માહિતી આલી શું કેવું શાકભાજી વિશે હા હે બરાબર. હવે હું તમને બતાડું કે કઈ રીતે રોપે છે હું નહીં ખાડા ગોળવાનું પ્રોસેસ તો પતી ગઈ એટલે ખાડા કઈ રીતે ગોળવાના એ નહીં બતાડી શક્યો પણ હવે પેલું બીજ નાખે છે હા એ બતાડું હા ચાલો ભગવો મિત્રો આ કાકાની વાડી છે અને કાકાની વાડીમાં દેખો આ ખાડા એટલા જ પાડી મેલા છે અને હજુ બીજ રોપવાનું ચાલુ છે નહીં બાબુ કાકા હા આ બતાડો તમને અમારે આ છોરીઓ છે બધીઓ આ બિયારણ રોપે છે દેખો હસી રોપે છે શું રોપે બાકી તું હે આ તરબૂચ રોપે છે બતાડ તું અમે કઈ રીતે હોય દેખો આ વાટકીમાં બિયારણ છે અને થોડુંક ઉગાડી દીધેલું છે ને 2-3 દિન સુધી પેલા પોહટામાં પોતી મેળવાનું એટલે ઉગી જાય હા ભણો તમે અને એક ખાડામાં કેટલું રોપે હે એક ખાડામાં એક કે બે મૂકવામાં આવે પણ મોંઘું વધારે એટલે એક હા મોંઘું વધારે એટલે એક જ બી બધા શું રોપે છે તરબૂચ. તરબૂચ જ રોપે છે ને હા. હા દેખો આ વાટકામાં ઉગેલું બી એમ અને હજુ કેટલું બાકી અહીંથી અહીં સુધી બાકી. આ બાજુનું આવ્યું આખું બાકી આ છોરીઓ શરમાય છે એટલે વધારે વિડીયો નથી લેતો પણ હવે આ મિત્યા કંજુ હું શું કેવું બે વાટે છે. હા મિત્યો કંઈક બે વાતો કે છે કાકા કેટલા દાડાથી રોપે તું 2 દાડાથી. જોરમી બોલ ને 2 દાડાથી. હે 2 દાડાથી. હા તે નિહાળનું શું કરવાનું નિહાળે સોમવારથી જવાનું. આજે રવિવાર એટલે રજા ને રજા. અને પછી સોમવારે હજીથી રોપવા બે હતો ને સોમવારે ના. હે હા હવે ભણવા જાય કે હજુ હા એમ તો બરાબર હા પણ તારે બિયારણ હો ને એવું ને એવું હા આ ટિફિન લાવ્યો હા કેટલું થોંડાવ્યો આટલી અડધી લે. એવું એમ ને હા બસ મિત્રો આ તરબૂચ બાબુ કાકા કેટલા ટાઈમમાં તૈયાર થાય 90 દાડા 90 દાડામાં મિત્રો મોટા મોટા ખાય એવા થઈ જશે જોરદાર વેચે એવા અને એ ટાઈમે બી હું તમને વિડીયોમાં બતાડીશ બાકી આ ટાઈપની પ્રોસેસ હતી બધી અમારી આ ટાઈપને દેખો આ ખાડા પાડી અને મેં ખાતર રાખેલું છે છાણિયું ખાતર આ દેખાય એમ આ જેટલે તમે તમારી નજર પોકે ત્યાં સુધી વાડી જ છે અને બધા પોતપોતાનું કામ કરે છે બીજા પથરા વીણા છે બીજા તરબૂચ રોપે હા એમ પેલી બોલીને થાકી જાય નહીં બાબુ કાકા હે હા. આજે જ મેં કહું તમારી ખબર કાઢી આવું એમ કરીને આવ્યો આમ એવું નથી, હવે ઘરે જવાનો હતો. હું પેલી ધેડારી નતો તો એથી મને ખબર કે બાબુ કાકા જ બોલે છે એટલે મેં કીધું જોયું એવું. આમ હો પેલો રંછો કાકા થી રસ્તા મળ્યો મને આ ભાઈ આ શું છે આ વેણ જોઈ આ દહકુ કે પંજુ કંઈક મળ્યું છે મિત્રો 1986ની સાલનું હા 10 પૈસા. 10 પૈસા ને હા 10 પૈસા હા 10 પૈસા મિત્રો જે તમે ઉનાળામાં ખાવો છો મસ્ત મીઠા એવા લાલ તરબૂચ ઉનાળાની મય અને એ તરબૂચ પાકે છે મોસ્ટલી કહેવા જાય તો આ નદીઓની અંદર અને આજે હું આવ્યો છું આ પોનેમ નદીની મય અમારે વાડી કરેલી છે અને આ દેખો મિત્યો તરબૂચ રોપે છે શું કેવું મિત્યા હે આ તરબૂચનો બી છે અને મિત્યો રોપે છે અને પાછળ આ બધી મારા છોકરીઓ છે એ પણ રોપે છે અને તમે જઈ દેખશો ત્યાં છે ખુદી બધે વાડી દેખાય છે હજુ બધું ઉગ્યું નથી આ બધું બિયારણ રોપવાનું ચાલે છે એટલે તમને આવું બધું હમણાં રેતી જ દેખાશે બતાડું તમને ઊભો થઈને આ દેખાય બાકી હમણાં 2-3 મહિનામાં જોઈએ એવું બધું લીલુંછમ થઈ જશે આ રેતી બી નહીં દેખાય દેખો મિત્રો આ ટાઈપનું આ બિયારણ છે અને બિયારણ ઉગાડી દીધેલું છે 2-3 દાડા પહેલાં મેં બોધી રાખવાનું અને ઉગાડ્યું છે તરબૂચનું બિયારણ અને ઘણું મોંઘું છે વાત નહીં કરવાની આ ખાડાને પહેલાં તો હરકો કરવો પડશે હરકા કરવામાં નોખથી ઘણાઈ જાય શું કેવું છોરીઓ હે બોલતી હતી થીલા બોલો ખરીઓ તેર શરમાઈ ઘડ્યો છે મારા છોરીઓ બોલતી નથી આ રીતનો ખાડો હરકો કરવાનો છે મિત્રો અને આ વચ્ચે છોડ્યું ખાતર છે હવે આ રેડી થઈ ગયું રોપવા માટે એક સાઈડ મેં આ બી મૂકવાનું છે બસ આ ઉગેલું બીજ દેખાય આ મોગરો કાઢી રહ્યો બસ એક જ બી રોપવાનું લા એક જ હે એક જ અને આ ફેલ જાય તો શું કરવાનું ફેલ નહીં જાય ઉગી છે. હા એમ આ પથ્થરો પડી ગયેલો છે વણી લેવાનું બસ આ રેડી થઈ ગયો એક ખાડો એ રીતે સેમ ટુ યુ બીજો ખાડો એમ છે આવી મજૂરી કરે ત્યારે મિત્રો ફળ મળે અને એ ફળ હજી પાછું જોઈએ એવું મળતું નથી બધું શું કહેવાય વેપારીઓ જ ખાઈ જાય છે ખેડૂતોને બહુ ઓછું મળે છે અને મહેનત એની જગ્યાએ બહુ વધારે પડતી છે એવું છે તો આ તમે જે લાલ તરબૂચ ખાવો છો તો આટલી મહેનતથી ઉગતા હોય છે આ
તો આઈ હોપ કે વ્લોગ તમને ગમ્યો હશે મિત્રો. અને આ ટાઈપની કરે છે શાકભાજી અમારે આપણા ગામના લોકો. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ તો નવો વ્લોગમાં બહુ જલ્દીથી મળશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.